જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે। અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી હતી। 31 જાન્યુઆરીએ પૂજા શરૂ થઈ હતી। વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના તહખાનામાં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે। અલ્હાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આજે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો। આ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિન્દુઓને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો। આ પછી 31 જાન્યુઆરીએ રાત્રે ભોંયરામાં પૂજા શરૂ થઈ હતી। મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટીએ વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે અરજી પણ દાખલ કરી હતી। મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ભોંયરું લાંબા સમયથી તેમના અધિકાર ક્ષેત્રમાં છે। આ જ્ઞાનવાપી મસ્જિદનો એક ભાગ છે અને તે ડીએમ સહિત વહીવટી તંત્રે ઉતાવળમાં પૂજા શરૂ કરી દીધી હતી, જ્યારે તેના માટે સમય પણ નહોતો। ભોંયરામાં પૂજા તરત જ બંધ કરી દેવી જોઈએ। જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ 15 ફેબ્રુઆરીએ વ્યાસ તહખાનામાં પૂજા અંગે નિર્ણય અનામત રાખ્યો હતો। વારાણસી કોર્ટે 31 જાન્યુઆરીની રાત્રે વ્યાસ પરિવારને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો। મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી દાખલ કરીને પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી। જોકે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો અને મુસ્લિમ પક્ષને સૌપ્રથમ હાઈકોર્ટનો સંપર્ક કરવા સૂચન કર્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।